નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જેમાં સગર્ભાને જોડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહી છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે, જેમાં ખેંદા ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાને ઉચકીને લઈ જવાય છે. ત્યાંથી 108ને સોંપવામાં આવી છે. સગર્ભાને દવાખાને પહોંચાડવા ખાનગી જીપમાં લોકો લઈને નીકળ્યા હોય, પરંતુ ખેંદા ગામના કાચા રસ્તે જીપ ચડી ન શકે. સગર્ભાને જોલીમાં ઉચકીને લઈ જવાય છે, જેમાં અવારનવાર આ જ રસ્તે અનેક ઘટનાઓ બની છે. છતાંય પંચાયત R&B વિભાગ કાચા રસ્તાની કામગીરી કરાવતું નથી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.